વરસાદના આ રાઉન્ડમાં સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતને થશે। ઉત્તર ગુજરાતમાં પણ જે વિસ્તારો કોરા રહી ગયા છે તે આ વખતે ભીંજાઈ જવાના છે। અહીં પણ ભારે વરસાદ થશે। તેમજ 26 અને 27 ઓગસ્ટ तो राज्य માટે ભારે છે। अभी जो एक लो प्रेशर एरिया बना हुआ है साउथ बांग्लादेश और उससे जो एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है वो आने वाले 2 दिन के बाद उसका जो मूवमेंट होगा वो नॉर्थ टू नॉर्थ वेस्ट वार्ड होगा, जिसके कारण गुजरात रीजन के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए डे 6 और डे 7 में हैवी रेनफॉल की वार्निंग है। जो कि एक वरसादनो भारे राउंड पूर्ण थया बाद बीजो राउंड बेक टू बेक तैयार ज छे, एटले के बेक टू बेक बीजी सिस्टम सक्रिय थशे। ऑगस्टना अंतमां जोरदार वरसाद बाद सप्टेम्बरनी शरूआत पण भारे रहेवानी छे। भले ऑगस्टमां कोरा धाकोर रह्या होय, परंतु अंत मजबूत रहेशे अने शरूआत पण। तहेवारोमां पण वरसाद पीछो नहीं छोड़े। जन्माष्टमी, गणेश चतुर्थीमां पण वरसादनी आगाही छे। सप्टेम्बरनी शरूआतमां पण वरसाद थवानी शक्यता रहेशे। गणेश चतुर्थीनी आसपास वरसाद थवानी शक्यता रहेशे अने अनंत चतुर्थीना दिवस सुधीमां वरसाद थवानी शक्यता रहेशे। सप्टेम्बरनी शरूआतमां दाता अंबाजीना डुंगरामां वरसाद थवानी शक्यता रहेशे। बनासकांठाना કેટલા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને 23મી સપ્ટેમ્બર પછી પણ કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એક સારી વાત એ છે કે આ વરસાદ સાર્વત્રિક હશે। પરેશભાઈના મતે આ વરસાદ ગુજરાતના 80% વિસ્તારને આવરી લેશે, એટલે કે જ્યાં વરસાદ નથી પડ્યો તેવા વિસ્તારોને પણ કવર કરશે। ઉત્તરથી લઈ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે, પણ છેલ્લા ઘણા દિવસથી વરસાદ નથી, જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં છે। પાક સુકાઈ રહ્યા છે, ખાસ કરીને મગફળી અને કપાસ। તો આવા ખેડૂતોએ વરસાદની રાહ જોવી કે હાલ પિયત આપી દેવું, તે અંગે શું કહેવું છે પરેશભાઈનું સાંભળો। 25 ઓગસ્ટ સુધી જો તમે રાહ ન જોઈ શકતા હોય તો અત્યારે જો પિયત આપવું હોય તો ફુવારા સ્પ્રિંકલર જે આપણે ચલાવતા હોય છે એ સ્પ્રિંકલર ચલાવી અને પાણી સામાન્ય રીતે આપવું। રેડ પાણી એટલે કે ધોરીએથી પાણી ન પાવું। જો આપણે રેડ પાણી પાઈ દેવામાં આવે એટલે કે નીક કરીને સીધું છૂટું પાણી પાઈ દેવામાં આવશે અને ઉપરથી 24-25 ઓગસ્ટ જે વરસાદનો રાઉન્ડ આવશે એ ઉપર પડશે તો આ પિયત આપેલા જે ખેતરો હોય ને એમાં વરસાદ પડે તો થોડુંક નુકસાન થતું હોય છે। ટૂંકમાં લાંબા સમયથી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા હવે વાલ વરસાવવાના છે, માટે તમે પણ તૈયાર રહેજો। તૈયાર રહેજો ગુજરાતવાસીઓ, આવી રહ્યો છે વરસાદનો ભારે રાઉન્ડ।